જહાંગીરપુરા વિસ્તારમાં પાલિકાની બેદરકારીના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। સિંચાઈ વિભાગને જાણ કર્યા વગર જ નહેર પાસે પાણી લાઈનનું ખોદકામ શરૂ કરી દીધું છે। જહાંગીરપુરા વિસ્તારમાં પાલિકાની બેદરકારીના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। સિંચાઈ વિભાગને જાણ કર્યા વગર જ નહેર પાસે પાણી લાઈનનું ખોદકામ શરૂ કર્યું હતું। ખેડૂતોને પાણી આપવાનું રોટેશન ચાલી રહ્યું છે। ખેતરોમાં પાણીની તાતી જરૂરિયાત છે। આવા સમયે પાલિકાએ નહેરનું પાણી બંધ કરાવી કામકાજ શરૂ કર્યું છે। ખેડૂતોને નુકસાન થતા વિરોધ નોંધાવ્યો હતો। નહેરમાં ગાબડું પાડી નહેરમાં પાણી નુકસાન કર્યા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। જહાંગીરપુરામાં જે પ્રમાણે ગાબડા પડવાની ઘટના આવી છે અને જોઈ શકાય છે દ્રશ્યમાં કે આ મોટું જે ગાબડું પડ્યું હતું અને તેને જ લઈને ખેડૂતોને છે તે પાણી નથી મળી રહ્યું અને જોઈ શકાય છે કે જે કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા તો હાલ આદરી દેવામાં આવી છે, પરંતુ સુરત મહાનગરપાલિકાનું આ જે ગાબડું છે તેને કારણે અનેક પ્રકારના જે પાણીનો જે વેડફાટ છે તે થઈ રહ્યો છે અને ખેડૂતોને પારાવાર મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આપણી સાથે ખેડૂત નેતા દર્શનભાઈ છે, તેમની સાથે વાત કરીશું। દર્શનભાઈ, શું કહેશો, કેવી રીતની આ ઘટનાને લઈને શું કહેશો? હજીરા વિભાગની નહેરમાં જ્યારે રોટેશનની શરૂઆત હોય અને હંમેશા ઓલપારાના આ વિભાગમાં જ્યારે પાણીની ટેલ વિસ્તારમાં જેટલા 30 દિવસે 40 દિવસે પણ પાણી મળતું ન હોય અને પાણીના પાક જ્યારે ડાંગર, શેરડી, શાકભાજીનો ઊભો હોય અને એના ખેડૂતો હંમેશા પાણી માટે તરવડતા હોય અને લગભગ 1.5 મહિના પછી જ્યારે રોટેશનની શરૂઆત હોય તો આ કોન્ટ્રાક્ટરે જે ગંભીરતાથી નહેર બંધ હતી ત્યારે કામગીરી કરવાને બદલે કોઈપણ જાતની મંજૂરી લીધા વિના જ્યારે આ ગાબડું પાડ્યું છે। સરકારનો નહેર વિભાગનો પરિપત્ર છે અને સરકારના નહેર વિભાગના અધિકારી એની જવાબદારીનું પાલન કરવાનું હોય છે, પરંતુ એ પણ અને કોર્પોરેશનના મહાનગરપાલિકા બંને સરકારી વિભાગ હોવાથી જે પગલાં લેવા જોઈએ પગલાં ન લેવાના કારણે આજે આનો કોઈ ભોગ બન્યો હોય તો હજારો હેક્ટરના ખેડૂતો એનો ભોગ બન્યા છે। સામાન્ય રીતે નહેર વિભાગ પર ગેરકાયદેસર રીતે મશીન ચાલતું હોય, પાઇપ લાગતા હોય તો ખેડૂતોની સામે ફરિયાદ દાખલ થતી હોય। આજે આટલી મોટી ઘટના બન્યા પછી પણ કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। ખેડૂતોના પાકને સુકાઈ રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે લોકોની અપેક્ષાઓ સરકાર પાસે હોય। લોકોની ફરિયાદ આવતા તાત્કાલિક અસરથી અમે ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ, ધર્મેશભાઈ, કલ્પેશભાઈ, ઈશ્વરભાઈ બધા અમે ભેગા થઈને તંત્રને રજૂઆત કરવા માટે આવ્યા। તમે જોઈ શકો છો કે કોન્ટ્રાક્ટર પોતે સરકાર હોય તે પ્રમાણે વાત કરી રહ્યા છે અને આવા કોન્ટ્રાક્ટરની બેદરકારીનો કોઈ ભોગ બનતા હોય તો ખેડૂતો બનતા હોય છે। એટલે તાત્કાલિક અસરથી માનનીય મુખ્યમંત્રીને અમે પત્ર લખીને વિનંતી કરી છે કે જે જવાબદાર અધિકારી મહાનગરપાલિકાનો હોય, સિંચાઈ વિભાગનો હોય કે આ કોન્ટ્રાક્ટર હોય એની સામે પગલાં લેવા આવવા જોઈએ એ પ્રકારનો પત્ર લખીને મેં માંગણી કરી છે। દર્શનભાઈ, જે કોન્ટ્રાક્ટર છે તે પણ કબૂલી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં ક્ષતિ રહી છે, તો શું થવું જોઈએ ખરેખર? ચોર જ પોતે એવું કહેતો હોય કે મેં ચોરી કરી છે, પછી બી વહીવટીતંત્ર વિભાગના અધિકારીઓ, મહાનગરપાલિકાના વિભાગના અધિકારીઓ, સિંચાઈના અધિકારીઓ એને બચાવતા હોય તો આપણે માની લેવાનું કે એમાં દાળમાં કાળું કાં છે। એટલે અમે તો સરકારને વિનંતી કરીએ કે આનો કાયમ ભોગ બનતા હોય તો ખેડૂતો બને છે। સરભણમાં ગાબડું પડ્યું, માંડવીમાં ગાબડું પડ્યું, ખેડૂતોને પાણી મળતું નથી, ખેડૂતો વારંવાર વેરા ભરે છે પરંતુ એનો પાક નુકસાનથી વેઠી રહ્યા છે। એટલે ખેડૂતો આજે દુઃખી છે। સરકારને વિનંતી કરીએ કે આવા કોન્ટ્રાક્ટરની સામે કાયમને માટે પગલાં લેવા જોઈએ, આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ કે ભવિષ્યમાં આવું કામ કરતાં પહેલાં વિચાર કરે। બિલકુલ, આપણી સાથે ખેડૂત સમાજ પ્રમુખ છે રમેશભાઈ। રમેશભાઈ, શું કહેશો, ખેડૂતોને જો વારંવાર જે રીતની મુશ્કેલી હોય અને પડ્યા ઉપર પાટો જેવી સ્થિતિ, ફરી એકવાર ગાબડું, શું કહેશો? ખેડૂતની હાલત કેવી છે કે ભાઈ ખેડૂત જન્મે દેવામાં, ખેડૂત જીવે દેવામાં અને ખેડૂત મરે દેવામાં। ખેડૂતને જ્યારે કંઈ કુદરતી હોનાર થાય છે, કંઈ માનવ સર્જિત હોનાર થાય એ ખેડૂતોને મરવાનો વારો આવે છે। ખેડૂતોનો કોઈ બેલી નથી। તમે જોઈ શકો છો તંત્ર દ્વારા અત્યારે 40 દિવસ જ્યારે રોટેશન આપવામાં આવ્યું હતું ત્યારે આ કામગીરી કરવાની હોય, પરંતુ ત્યારે કામગીરી ન કરી અને રોટેશન લંબાવવામાં આવ્યું। ખેડૂતોને પાણી ઓલરેડી 20 દિવસ લેટ ભરે છે અને ફરીથી જ્યાં પાણી હજુ માંડ ભરવાની શરૂઆત થઈ ત્યારે આ ગાબડું પડે છે। ત્યારે મારે તમને આપણા દ્વારા એક રજૂઆત છે કે ભાઈ જે જવાબદાર કોન્ટ્રાક્ટર છે, જવાબદાર જે એસએમસીના અધિકારી છે એને એસએમસી ઉપર આ નહેર ખાતેના અધિકારી તાત્કાલિક ધોરણે એફઆઈઆર દાખલ કરવી જોઈએ। અત્યારે ખેડૂત જો કોઈ પાણી ચોરતો હોય કે પાણી અંદર ભૂંગળી નાખતો હોય તો એની પર એફઆઈઆર દાખલ થાય છે, તો આની પર એફઆઈઆર દાખલ કેમ નથી કરતા? આપના માધ્યમથી એ કરાય છે, તાત્કાલિક અમને ન્યાય મળવો જોઈએ, એ જ અમારી આશા છે। બિલકુલ ચોક્કસ, તો જે પ્રમાણે જોઈ શકે છે કે પાણીનો વેડફાટ અને ખેડૂતનો રમેશભાઈ પ્રમુખે જણાવ્યું તે મુજબ કે ખેડૂત દેવામાં જન્મે છે અને દેવામાં જ મરતો હોય છે। એટલે આ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ફરી એકવાર આ ગાબડાને લઈને શંકામાં જે પ્રમાણે બેદરકારી હોય તેની સામે ખેડૂત નેતા અને દર્શનભાઈ નાયક સહિતના લોકોએ
એક માંગ કરી છે અને મુખ્યમંત્રીને પત્ર લખીને આ તમામ જે તપાસ છે તેની નિષ્પક્ષની માંગ કરી છે. ત્યારે જોવું રહ્યું કે હવે આ ગાબડા મામલે દોષિતો સામે કેવા પ્રકારના પગલાં લેવાય. સહયોગી હરેશ ઠક્કર સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.